શ્રાદ્ધમાં સોના અને ચાંદીના ઉપયોગનું શું મહત્વ છે, આવો જાણી લઈએ. પદ્મપુરાણ સૃષ્ટિખંડમાં બ્રહ્માજી દેવર્ષિ નારદજીને કહે છે, જે પોતાની તર્જની આંગળી એટલે કે ઇન્ડેક્સ ફિંગરમાં ચાંદીની વીંટી ધારણ કરીને પિતૃઓનું તર્પણ કરે છે, એનું બધું તર્પણ લાખ ગણું વધુ ફળ આપનારું હોય છે. આ જ રીતે જો અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગરમાં સોનાની વીંટી પહેરીને પિતૃવર્ગનું તર્પણ કરે તો તે કરોડો ગણું વધુ ફળ આપનારું હોય છે. આને જમણા હાથમાં જ પહેરવાની છે અને જ્યાં સુધી ચાંદીની વીંટીની વાત છે તે ફક્ત શ્રાદ્ધના સમયે જ પહેરવાની છે, પછી તેને ઉતારી દેવાની છે. અને એક વાત, જો શ્રાદ્ધમાં ચાંદીના પાત્ર કે ચાંદી મિશ્રિત જળપાત્રનો ઉપયોગ કરવામાં આવે તો તે તર્પણ અક્ષય ફળ આપનારું બને છે. જો ચાંદી ઉપલબ્ધ ન હોય તો માત્ર ચાંદીની ચર્ચા અથવા તેનું દર્શન પણ પિતૃઓને પ્રિય બને છે અને તેઓ પ્રસન્ન થાય છે.